નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કમરની ગાદી ખસી જવાથી 32 વર્ષીય ભૂરારામ બાડમેર જિલ્લાના વતની તેઓએ છેલ્લા 5 વર્ષથી કમરના મણકાની ગંભીર બીમારીથી પીડિત હોય તેઓ પોતે જાતે હલનચલન કરી શકતા ન હોવાથી અનેક હોસ્પિટલોની સારવાર લાખો રૂપિયાનો ખર્ચ કરીને દુઃખનું નક્કર પરિણામ ન મળતા નાસીપાસ બનેલા પરિવારે પાલનપુર ખાતે રહેતા પોતાના સ્નેહીજનોના સહયોગ થકી પાલનપુર ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ગત 5 ઓગસ્ટના રોજ ઇમરજન્સી ટ્રોમા સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર ખાતે આવ્યા ત્યારે દર્દી પગથી ચાલી શકતા ન હતા, જેના લીધે પગના ભાગે અસહ્ય દુખાવો હતો અને બેસવા જતા કમરના ભાગે ખૂબ દુખાવો થતા ટ્રોમા સેન્ટર ખાતે જરૂરી સારવાર આપી આગળની સારવાર હાથ ધરવામાં આવી હતી. જોકે પરિવારના જણાવ્યા અનુસાર પુત્રને છેલ્લા કેટલાય સમયથી આ બીમારીનો સામનો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારે તત્કાલીન દર્દીને ઓર્થોપેડિક વિભાગ ખાતે એક્સરે તેમજ MRI સહિતના જરૂરી રિપોર્ટ કરી દર્દીના દુઃખનું સચોટ કારણ જાણવા મળતા દર્દીને મણકાની ગાદી ખસી જવાથી ચાલવા તેમજ ઉભા રહેવા માટે ખૂબ મુશ્કેલી પડતી હતી, જેના લીધે દર્દીને ઓપરેશન કરવાની ફરજ પડી હતી. જેમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ સ્પાઇન સર્જન ડોક્ટર ધવલ પ્રજાપતિ તેમજ એનેસ્થેશિયા ડોક્ટર દીક્ષિત, ડોક્ટર શ્વેતા સહિતની ડોક્ટર ટીમ દ્વારા કમરના મણકાની ગાદી ખસી ગઈ હોવાથી દૂરબીનની મદદથી ભારે જહેમત બાદ ખસી ગયેલ ભાગને ઓપરેશનની મદદથી દૂર કરી કમરના મણકા ગાદીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનના 5 કલાક બાદ દર્દીને ચાલતો કરી દેવામાં આવ્યો હતો. જોકે ઓપરેશનના બીજા દિવસે દર્દી પોતાની જાતે જ દૈનિક ક્રિયાઓ જેમ કે ચાલવું, બેસવું, ઉભા રહેવું જેવી પીડામાંથી મુક્તિ મળતા ઓપરેશનના બીજા દિવસે રજા આપવામાં આવતા દર્દીના પિતાએ સિવિલ હોસ્પિટલ તેમજ નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કરતા પરિવારમાં ખુશી જોવા મળી હતી. આ પ્રકારના જટિલ ઓપરેશન દૂરબીન વડે જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે દર અઠવાડિયાના સોમવાર તેમજ ગુરુવારે વિનામૂલ્યે કરવામાં આવે છે. આ અંગે મેડિકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસના 5.5 લાખ પશુપાલકોના આર્થિક યોગદાન થકી નિર્માણ પામેલ પૂરા ભારતભરની એકમાત્ર જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિસિન, સર્જિકલ, ENT, સ્કિન, ડેન્ટલ તેમજ ઓર્થોપેડિક સહિતના વિભાગોમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તેમજ જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિકલ કોલેજના ચેરમેન PJ ચૌધરીની દેખરેખ હેઠળ તમામ વિભાગોમાં ઉચ્ચ કોટીની સારવાર સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે આપવામાં આવી રહી છે.